વિજ્ઞાનની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાનના ચશ્મા પહેરીને સમજો ને કે એક રોલર કોસ્ટરની સફર પર જવાના છીએ. હા, બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. બિલકુલ. કલ્પના કરો કે તમે એ સીટ પર બેઠા છો અને ગાડી ધીમે ધીમે કટકટ અવાજ સાથે ઉપર ચડી રહી છે. એ ધીમી, કંટાળાજનક લાગતી ચઢાઈ પાછળ કયું કાર્ય છુપાયેલું છે અને જ્યારે ગાડી એકદમ ટોચ પર પહોંચે છે ત્યારે એમાં કઈ ઊર્જાનો ખજાનો ભરાય છે. અને પછી એ તીવ્ર ઢોળાવ પરથી નીચે આવતી વખતે એની ગતિ પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે. આપણી પાસે ભૌતિક વિજ્ઞાનના એક પ્રકરણમાંથી કેટલીક માહિતી છે અને આપણો હેતુ એ છે કે કાર્ય, ઊર્જા અને પાવર જેવા શબ્દોને ગોખવાને બદલે આ રોમાંચક સફરના દરેક તબક્કા સાથે જોડીને સમજીએ. તો ચાલો આને ખોલીને સમજીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ પેલી ધીમી ચઢાઈથી. એ ચેન ગાડીને ઉપર ખેંચી રહી છે. સામાન્ય ભાષામાં તો આપણે કહીશું કે કામ થઈ રહ્યું છે, પણ વિજ્ઞાનની નજરે શું આ ખરેખર કાર્ય છે? બિલકુલ. અને અહીં જ એટલે કે આપણે વિજ્ઞાનની ચોક્કસ વ્યાખ્યા પર આવીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કાર્ય થયું ગણવા માટે બે વાતો પાક્કી હોવી જોઈએ. બે વાતો કઈ કઈ? પહેલું, કોઈ વસ્તુ પર બળ લાગવું જોઈએ અને બીજું, એ બળને કારણે વસ્તુનું સ્થાનાંતર એટલે કે ખસવું જરૂરી છે. અચ્છા. રોલર કોસ્ટરના કિસ્સામાં ચેઇન ઉપરની તરફ બળ લગાવી રહી છે અને ગાડી પણ ઉપરની તરફ ખસી રહી છે. બંને શરતો પૂરી થાય છે, માટે કાર્ય થઈ રહ્યું છે. પણ આ વાત મને થોડી વિચિત્ર લાગે છે. ધારો કે કોઈ વેઇટલિફ્ટર છે, 200 કિલો વજન માથા પર ઊંચકીને સ્થિર ઊભો છે. તે પરસેવે રેબઝેબ છે, તેના શરીરમાંથી અંપુંત ઊર્જા વપરાઈ રહી છે, પણ તમે કહો છો કે સ્થાનાંતર શૂન્ય છે. બરાબર. એટલે ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ કાર્ય શૂન્ય છે. શું ભૌતિક વિજ્ઞાનનું કાર્ય અને જીવ વિજ્ઞાનનું કાર્ય અલગ વસ્તુઓ છે? તમે બહુ જ સચોટ મુદ્દો પકડો છે. આ જ સામાન્ય સમજ અને વૈજ્ઞાનિક પરિભાષા વચ્ચેનો મુખ્ય ભેદ છે. ઓહ. હા, જીવવિજ્ઞાનની દૃષ્ટિએ વેઇટલિફ્ટરના સ્નાયુઓ સતત સંકોચાઈ અને વિસ્તરી રહ્યા છે, જેના માટે ઊર્જા વપરાય છે. પણ ભૌતિક વિજ્ઞાન બાહ્ય પરિણામ જુએ છે. જો પેલો 200 કિલોનો બારબેલ માની લો કે 1 મિલીમીટર પણ નથી ખસ્યો, તો કાર્ય શૂન્ય. તો બારબેલ પર થયેલું કાર્ય શૂન્ય છે. એટલે જ દિવાલને ધક્કો મારીને થાકી જવામાં પણ કાર્ય શૂન્ય ગણાય છે. સમજાઈ ગયું. તો રોલર કોસ્ટરની ચઢાઈમાં કાર્ય થઈ રહ્યું છે, પણ આપણે તેને માપી કઈ રીતે શકીએ? શું એનો કોઈ આધાર છે? ચોક્કસ. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય એટલે કે વર્ક W માપવાનું સૂત્ર એકદમ સરળ છે. W=Fs. બળ ગુણ્યા સ્થાનાંતર. હા, બળ ગુણ્યા સ્થાનાંતર. અને હા, કાર્યનો SI એકમ જૂલ છે, જે વૈજ્ઞાનિક જેમ્સ પ્રેસ્કોટ જૂલના માનમાં રખાયો છે. જો તમે 1 ન્યૂટન બળ લગાવીને કોઈ વસ્તુને 1 મીટર ખસેડો તો તમે 1 જૂલ કાર્ય કર્યું કહેવાય. પણ વાસ્તવિક જીવનમાં બળ હંમેશા સીધી લીટીમાં તો નથી લખતું, ખરું ને? બરાબર. જેમ કે આપણે કોઈ ટ્રોલી બેગને હેન્ડલથી ખેંચીએ ત્યારે આપણે બળ એક ખૂણા પર લગાવીએ છીએ. શું ત્યારે પણ આ જ સૂત્ર કામ કરે? ખૂબ સરસ પ્રશ્ન. અહીંયા વાત થોડી વધુ રસપ્રદ બને છે. એવી સ્થિતિમાં બળનો ફક્ત એ જ ઘટક કાર્ય કરે છે જે સ્થાનાંતરની દિશામાં હોય. અચ્છા, માત્ર એ જ ઘટક? હા, એટલે જ વધુ સચોટ સૂત્ર છે. W=Fs cos θ, જ્યાં θ એટલે કે થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. ઓકે, W=Fs cos θ. આનો અર્થ એ કે જો તમે બેગને સીધી ઉપરની તરફ ખેંચો એટલે કે 90 ડિગ્રીના ખૂણે, હા, તો cos 90 શૂન્ય થવાથી કાર્ય પણ શૂન્ય થશે, ભલે બેગ આગળ જતી હોય. એક મિનિટ, આ તો ગજબ છે. મને અહીં એક બીજો પ્રશ્ન થાય છે. આપણે કાર્યને કોઈક વસ્તુ કરવા સાથે જોડીએ છીએ, જે એક હકારાત્મક ક્રિયા છે. પણ શું કાર્ય નકારાત્મક પણ હોઈ શકે? શું એવું બને કે બળ એક દિશામાં લાગે અને પરિણામ ઉલટું આવે, એટલે કે કાર્ય ઋણ થાય? બિલકુલ. જ્યારે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે એટલે કે 180 ડિગ્રીના ખૂણે, ત્યારે કાર્ય ઋણ ગણાય છે. ચાલો આપણા રોલર કોસ્ટર પર પાછા જઈએ. હા. જ્યારે ચેન ગાડીને ઉપર ખેંચી રહી છે ત્યારે તે ધન કાર્ય કરી રહી છે, પણ એ જ સમયે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ગાડીને ક્યાં ખેંચી રહ્યું છે? નીચે તરફ. બરાબર, નીચે તરફ.
જ્યારે ગાડી ઉપર જઈ રહી છે અહીં બળ એટલે કે ગુરુત્વાકર્ષણ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે. એટલે કાર્ય ઋણ થયું. આથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ગાડી પર થતું કાર્ય ઋણ છે. વાહ! એટલે એક જ સમયે એક જ વસ્તુ પર ધન અને ઋણ કાર્ય બંને થઈ શકે છે, બસ જોનારનો દૃષ્ટિકોણ અલગ હોવો જોઈએ. એકદમ સાચું. ખૂબ સરસ. ચાલો હવે આપણી રોલર કોસ્ટરની ગાડી ધીમે ધીમે ટોચ પર પહોંચી ગઈ છે. ત્યાં થોડી ક્ષણો માટે બધું શાંત થઈ જાય છે. એવું લાગે છે જાણે ગાડીમાં કંઈક જમા થયું છે, કંઈક ભરાયું છે. અને તમે જે કંઈકની વાત કરી રહ્યા છો એ જ છે ઊર્જા. વિજ્ઞાનમાં ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. આપણે ઊર્જાને સમજો કે પૈસા જેવી સમજી શકીએ. અચ્છા, પૈસા જેવી? કેવી રીતે? જેમ પૈસાથી તમે કંઈ ખરીદી શકો તેમ ઊર્જાથી તમે કાર્ય કરી શકો. રોલર કોસ્ટરને ઉપર ચઢાવવા માટે જે કાર્યરૂપી રોકાણ કરવામાં આવ્યું તે હવે ગાડીમાં સ્થિતિ ઊર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી રૂપે જમા થઈ ગયું છે. એટલે કે બેંકમાં પૈસા જમા થયા હોય એવું? બિલકુલ. આ તમારા બેંક ખાતામાં પડેલા પૈસા જેવું છે. તૈયાર છે પણ હજુ વપરાયું નથી. એટલે કે જે કાર્ય કર્યું એ વ્યર્થ નથી ગયું, એ ગાડીમાં સંગ્રહ પામ્યું છે. આ સ્થિતિ ઊર્જા કઈ બાબતો પર આધાર રાખે છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે EP = mgh. mgh. હા, અહીં m એટલે ગાડીનું દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે જમીનથી તેની ઊંચાઈ. આનો સીધો અર્થ એ છે કે ગાડી જેટલી ભારે હશે અને જેટલી વધુ ઊંચાઈ પર જશે તેના બેંક ખાતામાં તેટલી વધુ ઊર્જા જમા થશે. બરાબર. અને હા, આ ઊર્જા ફક્ત ઊંચાઈને કારણે જ નથી હોતી. ખેંચેલું ધનુષ્ય કે દબાવેલી સ્પ્રિંગમાં પણ તેના બદલાયેલા આકારને કારણે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામેલી હોય છે. બરાબર છે. તો હવે આપણી રોલર કોસ્ટર મહત્તમ ઊંચાઈ પર છે અને તેની અંદર mgh જેટલી સ્થિતિ ઊર્જાનો ખજાનો ભરેલો છે. અને હવે એક ક્ષણ આવે છે. ગાડી આગળ નમે છે અને એ ભયાનક ઢોળાવ પરથી નીચેની તરફ છૂટે છે. એ સંગ્રહ થયેલી ઊર્જાનું હવે શું થાય છે? હવે એ બેંકમાં જમા થયેલા પૈસાને વાપરવાનો સમય આવ્યો છે. જેવી ગાડી નીચે આવવાનું શરૂ કરે છે તેની ઊંચાઈ એટલે કે h ઘટતી જાય છે. એટલે સ્થિતિ ઊર્જા ઓછી થાય. હા, તેની સ્થિતિ ઊર્જા ઓછી થતી જાય છે, પણ સાથે સાથે તેનો વેગ v ખૂબ જ ઝડપથી વધતો જાય છે. આ વધતો વેગ એક નવી ઊર્જાને જન્મ આપે છે, જેને આપણે ગતિ ઊર્જા કહીએ છીએ. કેનેટિક એનર્જી. હા, કેનેટિક એનર્જી. આ તમારા હાથમાં રહેલા રોકડા પૈસા જેવું છે, જે તમે અત્યારે ખર્ચી રહ્યા છો. તો શું આનો અર્થ એ છે કે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે? બિલકુલ. અને આ જ આપણને ભૌતિક વિજ્ઞાનના સૌથી પાયાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. કયો સિદ્ધાંત? ઊર્જા સંરક્ષણનો નિયમ, ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. આ નિયમ કહે છે કે ઊર્જાનું સર્જન કે નાશ શક્ય નથી. તે ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે. આપણી રોલર કોસ્ટરની સફરમાં જેમ જેમ સ્થિતિ ઊર્જા ઘટે છે તેટલી જ ગતિ ઊર્જા વધે છે. એટલે બંનેનો સરવાળો સરખો જ રહે. કોઈ પણ ક્ષણે આ બંનેનો સરવાળો હંમેશા અચળ રહે છે. ટોચ પર બધી સ્થિતિ ઊર્જા, તળિયે પહોંચતા પહેલા બધી ગતિ ઊર્જા અને વચ્ચે બંનેનું મિશ્રણ. તો પછી ગતિ ઊર્જાને માપવાનું સૂત્ર શું છે? તે કયા પરિબળો પર આધાર રાખે છે? ગતિ ઊર્જાનું સૂત્ર છે EK = 1/2 mv². હાફ mv². હા, અહીં પણ દળ m મહત્વનું છે, પણ સૌથી મહત્વનો ભાગ છે વેગ vનો વર્ગ. એક મિનિટ, વેગનો વર્ગ? આ તો ખતરનાક વાત કહેવાય. આનો મતલબ એ થયો કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થતા અકસ્માત કરતાં 60ની ઝડપનો અકસ્માત માત્ર બમણો નહીં, પણ 4 ગણો વિનાશક હોય છે. 4 ગણો. શું આ જ કારણે આધુનિક કારમાં ક્રમ્પલ ઝોન બનાવવામાં આવે છે? બિલકુલ. જેથી આ 4 ગણી ઊર્જાને ગાડીનો કચ્ચરઘાણ વાળીને શોષી શકાય અને મુસાફરો સુધી ન પહોંચે. તમે એકદમ સાચું વિશ્લેષણ કર્યું. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે ભૌતિક વિજ્ઞાનનો એક સિદ્ધાંત સીધો આપણી સુરક્ષા સાથે જોડાયેલો છે. વેગમાં નાનકડો વધારો પણ ગતિ ઊર્જામાં ઘણો મોટો વધારો કરે છે. બરાબર. આપણા સ્ત્રોતમાં આપેલા ઉદાહરણ મુજબ જો 15 kg દળની વસ્તુ 4 ms વેગથી ગતિ કરતી હોય તો તેની ગતિ ઊર્જા ½ × 15 × 4 નો વર્ગ
એટલે કે 120 જૂલ થશે. આ તો અદ્ભુત છે. પણ હવે મને એક બીજો પ્રશ્ન થાય. પૂછો. રોલર કોસ્ટરની સફર પૂરી થાય છે, જોરથી બ્રેક વાગે છે અને ગાડી પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી જાય છે. હવે તેની ઊંચાઈ પણ શૂન્ય છે અને વેગ પણ શૂન્ય. તો તેની સ્થિતિ ઊર્જા પણ શૂન્ય અને ગતિ ઊર્જા પણ શૂન્ય. તો પેલી બધી ઊર્જા ક્યાં ગઈ? શું અહીં ઊર્જા સંરક્ષણનો નિયમ તૂટી ગયો? ફરીથી એક ઉત્તમ પ્રશ્ન. અહીંયા જ ઊર્જાના બીજા સ્વરૂપો કામમાં આવે છે. ઊર્જા ગાયબ નથી થતી. તો જ્યારે બ્રેક લાગે છે ત્યારે પૈડા અને ટ્રેક વચ્ચેના ઘર્ષણને કારણે પેલી પ્રચંડ ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે. ઓ, એટલે બ્રેક ગરમ થઈ જાય છે. બરાબર. બ્રેક ગરમ થઈ જાય છે. સાથે સાથે બ્રેકનો જે તીવ્ર અવાજ આવે છે એ ધ્વનિ ઊર્જા છે. એટલે કે યાંત્રિક ઊર્જાનું ઉષ્મા અને ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થયું. કુલ ઊર્જા તો એટલી જ રહી, બસ તેનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે કે ઊર્જા ક્યારે મરતી નથી, ફક્ત પોતાનો ચહેરો બદલે છે. સાચી વાત. ચાલો હવે આપણે આપણી ચર્ચાના અંતિમ અને ત્રીજા ખ્યાલ પર આવીએ. આપણે પાછા પેલી રોલર કોસ્ટરની ચઢાઈ પર જઈએ. કેટલીક રોલર કોસ્ટર ખૂબ ઝડપથી ઉપર ચડી જાય છે, જ્યારે કેટલીક ખૂબ ધીમે ધીમે. બંને એક જ ઊંચાઈ પર પહોંચે છે, એટલે બંને કરેલું કાર્ય તો સરખું જ છે. તો પછી આ બંનેમાં ફરક શું છે? મને યાદ છે, કોલેજમાં હું અને મારો મિત્ર એક જ બિલ્ડિંગના 5મા માળે રહેતા હતા. લિફ્ટ બંધ હોય ત્યારે દાદરા ચડવાની હરીફાઈ થતી. અમે બંને સરખું જ અંતર કાપતા, સરખું જ વજન ઉપર લઈ જતા. એટલે અમારું કાર્ય તો સરખું જ હતું, પણ તે હંમેશા મારા કરતાં અડધા સમયમાં પહોંચી જતો. આજે સમજાયું કે તેનો પાવર મારા કરતાં બમણો હતો. તમે જાતે જ જવાબ આપી દીધો. પાવર એટલે કાર્ય કરવાનો દર અથવા ઊર્જાના રૂપાંતરણનો દર. તે એ નથી માપતું કે કેટલું કાર્ય થયું, પણ એ માપે છે કે કોઈ કાર્ય કેટલી ઝડપથી થયું. એટલે સમય મહત્વનો છે? હા, સમય. જે રોલર કોસ્ટર ઝડપથી ઉપર ચડે છે તેના મોટરનો પાવર વધુ છે. પાવરનું સૂત્ર છે P = W/T. એટલે કે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. તેનો SI એકમ વોટ છે, જે ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા જેમ્સ વોટના માનમાં રખાયો છે. 1 વોટ એટલે 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય. જો કોઈ મશીન 1 સેકન્ડમાં 100 જૂલ કાર્ય કરતું હોય તો તેનો પાવર 100 વોટ કહેવાય. અને મોટો એકમ કિલોવોટ. હા, આનો મોટો એકમ કિલોવોટ છે, જે 1000 વોટ બરાબર છે. આપણે સ્ત્રોતમાંથી એક ઉદાહરણ લઈએ. જો 50 કેજી દળનો એક છોકરો 9 સેકન્ડમાં 45 પગથિયાં ચઢી જાય અને દરેક પગથિયું 15 સેન્ટીમીટર ઊંચું હોય તો તેનો પાવર કેટલો હશે? ચાલો ગણતરી કરીએ. પહેલાં તો કુલ ઊંચાઈ શોધવી પડશે, બરાબર? હા. H બરાબર 45 પગથિયા ગુણ્યા 0.15 મીટર પગથિયું, એટલે કે 6.75 મીટર. 6.75 મીટર. હવે છોકરાએ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કરેલું કાર્ય શોધીએ. W બરાબર mgh. અહીં આપણે જીનું મૂલ્ય સરળતા ખાતર 10 ms² લઈએ. ઓકે. તો W બરાબર 50 kg ગુણ્યા 10 ms² ગુણ્યા 6.75 મીટર બરાબર 3375 જૂલ. 3375 જૂલ. આટલું કાર્ય થયું. હા, આટલું કાર્ય તેણે કર્યું. હવે પાવર શોધવા માટે P બરાબર W/T, એટલે કે 3375 જૂલ ભાગ્યા 9 સેકન્ડ. જેનો જવાબ આવે છે 375. 375 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે 375 વોટ. તે છોકરાનો પાવર 375 વોટ છે. તો આજે આપણે રોલર કોસ્ટરની સફર દ્વારા કાર્ય, ઊર્જા અને પાવરને સમજ્યા. આપણે જોયું કે કેવી રીતે ચેનનું કાર્ય ગાડીને ઉપર લઈ જાય છે, જે સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે છે. મોટરના પાવર પર આધાર રાખે છે. અને આપણે કેટલાક મુખ્ય સૂત્રો પણ જોયા. કાર્ય માટે W બરાબર Fs cos θ, સ્થિતિ ઊર્જા માટે EP બરાબર mgh, ગતિ ઊર્જા માટે EK બરાબર ½ mv², અને પાવર માટે P બરાબર WT. પણ આ સૂત્રો કરતાં પણ વધુ મહત્વનો એ વિચાર છે કે ઊર્જા સંરક્ષિત છે. તે ફક્ત એક સ્વરૂપમાંથી બીજામાં વહે છે, બ્રહ્માંડમાં એક અદ્ભુત નૃત્યની જેમ. આ ખ્યાલો માત્ર ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ માટે જ નહીં, પણ આપણી આસપાસની દુનિયા કેવી રીતે ચાલે છે, મશીનો કેવી રીતે કામ કરે છે અને ઊર્જાનું સંચાલન કેવી રીતે થાય છે
તે સમજવા માટે પણ પાયારૂપ છે. બિલકુલ. આ સમજ આપણને આપણી આસપાસની ભૌતિક દુનિયા સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવામાં મદદ કરે છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે જોયું કે પાવરનો એકમ વોટ અથવા કિલોવોટ KW છે. આપણે ઘરમાં જે વીજળી વાપરીએ છીએ તેનું બિલ યુનિટમાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ કિલોવોટ કલાક KWH છે. બરાબર. આપણે હમણાં જ શીખ્યા કે પાવર એ ઊર્જા ભાગ્યા સમય છે, એટલે કે P = ET. તો પછી કિલોવોટ કલાક જેવી રાશિ, જેમાં પાવર કિલોવોટ અને સમય કલાકનો ગુણાકાર છે, તે ઊર્જાનો એકમ કેવી રીતે હોઈ શકે? બહુ રસપ્રદ સવાલ છે. આના પર વિચાર કરવા જેવો છે.